શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી ગોકુલ આ બધું લે દાવ દયાળ श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य बधाय वैष्णव ब्रजवासी ने जाजा करी नीचे बेसाई आवता रह्यो। હવે જો આજે કેવો સંયોગ બન્યો, આપણે નથી બનાવ્યો। આજે પૂનમ છે, પૂનમનું ઠાકોરજી શું ધરીએ મુગટ, અને આજે કયો હોય રાસ, અને આપણે એવી જગ્યાએ આવ્યા છીએ। આ ખીચા દાવ જે છે, ખીચા વ્રજ ભાષામાં ખીચા કહે, આપણે ખેંચેલા। હવે ઠાકોરજી વ્રજમાં બિરાજતા હતા, બળદેવજી તેમની સાથે જ હોય। તો દાવ ભૈયા, હું દાવ દયાળ કી જે બોલું છું ને એ દાવ, અહીંયા જોયું સ્વરૂપ તમે, સફેદ છે, કાળું નથી। દર્શન કર્યા બધાએ? ઠાકોરજીનો આવેશ નથી, એનું કારણ હમણાં, અને કેમ રાસ વ્રજમાં દ્વારકાધીશની સાથે દાવ ભૈયા વ્રજના રાજા મુગળ ધરવાનો ને વસ્ત્ર આભૂષણ ને હાર ને મોતીની માળા ને પરવળની ને હીરાની ને સોનાની ને ચાંદીની ને એક દિવસ બગડ્યા બરાબરના દાવ ભૈયા। કાના પ્રભુ દ્વારકાધીશ બન્યા ને દાવ ભૈયા એને કાનો જ કહેતા હતા। આજે મારા પિયરમાં મારું નામ જે હોય ને એ અત્યારે હું જાઉં તો એ જ, આ મારી આ નોકરી કરતા હતા તો મારું નામ ઇન્દુ, તો એ મને ઈલા ન કહે તો મને સૌથી વધુ સારું લાગે। શું કામ? આપણું પિયર યાદ આવે। કાના મેં વ્રજ में जाऊंगा तेरे को लेके जाऊंगा। હવે ઠાકોરજીએ તો પણ લીધું તું કે એકવાર વ્રજ છોડીશ પછી ક્યારેય નહીં આવું। અને ક્યારે આવ્યા? વલ્લભ તરીકે પધાર્યા, વિઠ્ઠલ તરીકે પધાર્યા। એનું પ્રમાણ જે તપ કિયે વસુદેવ વો આન બસે અબ વલ્લભ ગેહ। કીર્તન કેટલા કોઈને આમ આવડે કીર્તન? એનું આ પ્રમાણ। ઠાકોરજીએ ના પાડી, મેં તો નહીં ચલુંગો। દાવ ભૈયા કે કાંઈ વાંધો નહીં, પણ ઠાકોરજી સીધી રીતે ના કહ્યું, મોટા ભાઈ હતા ને, જો તમે રીત આપ ભૈયા ચાલીએ મેં આવું ગો। ગોપીઓ નહીં કહ્યું તો હું પાછો આવીશ, યશોદાજી નહીં કહ્યું તો હું પાછો આવીશ, પણ ક્યારે આવ્યા નથી। પ્રભુ જૂઠો નથી બોલ્યા, એનું પ્રમાણ હમણાં કહું। દાવ ભાઈ અહીંયા આવ્યા, અહીં સ્વરૂપ જોજો, ઠાકોરજી નથી એટલે આવેશ નથી। હવે એના મનમાં એમ થયું કે આ મારો કાનો કેવા રાસ કરતો હતો, પણ મારો અધિકાર દાવ ભૈયા ક્યારેય રાસમાં નથી। એનું પ્રમાણ તમને, તમે ગિરિરાજજીની પરિક્રમા કરશો ને ત્યારે ઢુકે બાવજી છે, ક્યાં? ગિરિરાજજી ઉપર। ઠાકોરજી ગાયો ચરાવવા પધાર્યા, રાધાજીએ નીચેથી ઈશારો કર્યો। હવે દાવ ભૈયાને લઈ ન જવાય, બે એકલા નિકુંજ લીલા। એટલે એને દાવજીને કહ્યું, દાવ मैं नीचे थोड़ा जाके आता हूं, आप पीछे से देखियो मत। હવે બેની નિકુંજ લીલાના દર્શનનો અધિકાર દાવજીને નથી, કારણ કે દાવજી મોટા ભાઈ છે। સાંજ સુધી રાહ જોઈ, ઠાકોરજી પધાર્યા નહીં, તો આમ કરીને જોવા ગયા। જોયા તો ઠાકોરજીની અને દાવજીની નજર મળી। ખીજાણા ઠાકોરજી, દાવ यूं ही વાંકો રહ્યો, સમજ્યા? તો વાંકે દાવજી છે, ઢૂકે દાવજી, આપણે વાંકા કહીએ, ઓલા શું આમ ઢૂકે, તો તમે દર્શન કરજો, આમ ઢૂકેલા છે, વનરાય સરસ છે। તો અહીંયા કે મારે તો એવો કાના જેવો રાસ કરવો છે। મનોરથ કર્યો તો બધી નાગ પત્નીઓ, કારણ કે દાવજી શું હતા? શેષ સ્વરૂપ, એની સાથે બીજી ગોપીઓ રાસ ના કરે, તો બધી નાગ કન્યાઓ રાજી થઈ ગઈ કે આપણો મેળ પડી ગયો, અને બધી આવી ગઈ ક્યાં? અહીંયા। હવે એ રાસ એક કરી લઈએ, પછી બાકીનો ભાવ કયું, કારણ કે અહીંયા રાસ કર્યો તો કરવો જ બધાને। ચલો
તાવળ કાલિંદીને તીર રે ભરવા પાણી રે આ જગ તીરે ઉભા શ્રી હળદર વીર સારંગ પાણી રે ઉભા શ્રી હે આજ ગઈતી કાલિંદીને તીર રે ભરવા પાણી રે શોભે ફૂલડાનો તોરો શિર રે કસુંબલ ફેટો રે શોભે ફૂલડાનો તોરો શીશ રે કસુંબલ ફેટો રે ઉભો ડોલરિયો છે દિલદાર રે રંગીલો ઓડે રે ટોરે ઉભો ડોલરિયો દિલદાર રે રંગીલો ઓડે રે ટોરે હે આજ ગઈતી કાલિંદીને તીર રે ભરવા પાણી રે તીરે ઉભા શ્રી હળદર વીર રે સારંગ પાણી રે કર્યા તિલક કેસરના બાલ રે ફૂલડાની માળા રે હે વાલો ચાલે છે હંસ ગતિ ચાલ રે લાગે છે રૂપાળા રે હે આજ ગઈતી કાલિંદીને તીર રે ભરવા પાણી રે તીરે ઉભા શ્રી હળદર વીર રે સારંગ પાણી રે તીરે ઉભા શ્રી હળદર વીર રે સારંગ પાણી હે વાલો ચાલે છે હંસ ગતિ ચાલ રે લાગે છે રૂપાળા રે વાલો ચાલે છે હંસ ગતિ ચાલ રે લાગે રૂપાળા હે શોભે સર્વે ગોવાળિયાની સાથ રે ઉભાયલ બેલા રે શોભે સર્વે ગોવાળિયાની સાથ રે જેણે જોયો દયાનો નાથ રે રસ રૂપ રેલો રે જેણે જોયો દયાનો નાથ રે રસ રૂપ રેલો હે આજ ગઈતી કાલિંદીને તીર રે ભરવા પાણી રે આજ ગઈતી કાલિંદીને તીર રે તીરે ઉભા શ્રી હળદર વીર રે સારંગ પાણી રે શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય તો બધી નાગપત્નીઓ આવી હવે થોડા રાસ લીધા ઠાકોરજી નહોતા ઠાકોરજી હોય તો 6 મહિનાની રાત્રિ 6 મહિનાનો દિવસ હોય તો પાણી પીવાનું મન ન થાય પણ દાઉજી હતા નાગ કન્યાઓ હતી અડધે આવ્યા એટલે કે હવે અમને બહુ તરસ લાગી છે દાઉજી કે જાઓ યમુનાજી પાસે જાઓ પાણી મળી જશે યમુનાજી પાસે આવ્યા એ કે ચલો તો કે એ તો મારા જેઠ છે દાઉજી જેઠ થાય ને પેલા જેઠની લાજ કાઢતા હતા હવે તો સસરાની હાજરીમાં આપણે ઉપર બેસે હવેની વાત નથી એટલે કે હું ના આવું
હવે નાગપત્નીઓએ ચડાવ્યા કોને? દાઉજીને. એ કે આ તો જો તમારા માન ન રાખ્યો, આમ કર્યું. સ્ત્રીઓને ટેવ હોય વધારે ન કે ત્યાં સુધી એને મજા ના આવે, રસ ન આવે. દાઉજી ખીજાણા, હે ને મને ના પાડે જ. હળ લઈ ત્યાંથી ખેંચા યમુનાજીને. એટલે ટેઢા છે, જુઓ તમે, ટેઢા યમુનાજી. એટલે આને શું કહેવાય? ખીચા દાઉજી. અને આને ટેઢા યમુનાજી કહેવાય. આજની તારીખમાં એવા જ છે. સારસ્વત કલ્પના ખેંચેલા હતા ત્યારના યમુનાજી એવા જ છે. એટલે અહીંયા આપણે આનંદ કર્યો. હવે રોટલા આપણી રાહ જુએ છે. ખેલન વનનો ઠાકોરજી સરસ બધી ગાયો ચરાવવા આવતા હતા. અને દાઉભાઈ કાયમ ઠાકોરજીને ચીડાવે. 1 મિનિટ બાકી છે એટલે કહી દઉં. એકવાર દોડતા દોડતા આવ્યા, બધાને ઈશારો કર્યો દાઉજી, કદમના વૃક્ષ પર ચડી જાઓ. હવે ઠાકોરજી નાટા છોટા. દાઉભાઈ મોકું ચડાવ, મોકું. નહીં નહીં લાલા, જો જુજુ છે. આપણે છોકરાને શું કહીએ? જો બાવ છે, બીવડાવતા ને. અત્યારના છોકરાઓ તો મોબાઈલમાં જોતો એટલે બીએ નહીં. આ તો ઠાકોરજીની બાર लिया. नहीं लाला जूझू जूझू, अब तेरे को काट जाएगी. ऊपर मत आना. ઠાકોરજી બી ગયા. ઠાકોરજી બી આખી દુનિયાને બીવડા. આ બાળ લીલા, આ ગોકુળ, આ વ્રજ. દોડતા દોડતા શ્વાસ ફેર ઘરે આવ્યા. રોહિણીજીના ગોદમાં બેસીને આ રોવે રોવે રોવે, છાના નો રે. अरे लाला काव भयो मेरे लाल. मैया तू तो दाऊजी की मैया है ना, मेरी नहीं है ना. यशोदा जी भी मेरी नहीं है. दाव बोलते है कि तोकू तो मोल के लियो है, पैसा दई लीधो, तू अमारो नहीं. जो यशोदाजी गोरा, नंद बाबा गोरो, अरे हुई गोरो, रोहिणीजी गोरा, व्रजમાં તારા જેવું કોઈ કાળું છે? तने हमें रास्ता में तो ने पैसा दे लायो, मोल से लियो है. माँ सच्ची बता, मैं तेरो नहीं हूं. मोकू भी ऐसा लगे क्योंकि बार बार सब मोको ही डांटते हैं. दाऊ भैया को कोई डांटते नहीं. आज क्या किया दाऊ ने? वो कदम पे चढ़ गए सब. वो जूजू आया. जूजू એટલે ઓલા લાલ, તમે જુઓ ને તો ચોમાસામાં જીવડાવે. એનું પ્રમાણ ક્યાં જ ખબર? આજની તારીખમાં ચોમાસામાં તિથિ ભૂલી ગઈ, હમણાં યાદ આવે એટલે કહું. એ લાલ જીવડા ડબ્બીમાં લાવી અને આજની તારીખમાં શ્રીજી બાબા સન્મુખ ધરાવે છે. આ લીલા કોઈ ખોટી નથી. આ બધું વાંચેલું જ કહું છું, ભૂલી જતીશ. ત્યારે રોહિણી મૈયાએ કહ્યું, તું ही मेरा लाल है. આ દાવ કોને દે? દાવ સમજી ગયા કે ઘરે જાશું એટલે આને બરાબર ચડાવ્યા. હવે પછી શું ચડાવ્યા, શું કીધું એ હવે પછી આવતા અંકે. બોલો શ્રી વલ્લભા કેવો આનંદ. દાવજી ખીચે, દાવજી યમુનાજી ટેઢા જોયા, સફેદ સ્વરૂપ જોયું. અહીં આવ્યા. અક્ષય ભટ્ટ, અક્ષય નવમી, અક્ષય તૃતીયા, આ 3 નો ક્યારેક ક્ષય ન થાય. તમે જો ચોથ નો ક્ષય હશે, 8મ નો ક્ષય હશે, અક્ષય તૃતીયા નો ક્ષય નહીં હોય. કારણ ત્યારે ઇન્દ્રએ ઇન્દ્રાસન લીધું હતું. અક્ષય નવમી ત્યારે સતયુગની શરૂઆત થઈ ગઈ. એટલે અક્ષય નવમી નો ક્યારેક ક્ષય ન હોય. અને આ અક્ષય વૃક્ષની નીચે ઠાકોરજી બિરાઈ જતા, સામનીજી સહિત, સખાઓ સહિત, ગૈયા ને બચરા સહિત. અને પ્રભુએ અહીંયા અધરામૃત અરોગતા અરોગતા નીચે પડ્યું હતું. એટલે આ વડ પણ ક્યારેક ક્ષય થાય નહીં. એવા અક્ષય ભટ્ટમાં આવ્યા. જો વાતાવરણ આવ્યા ત્યારે કેવો તડકો હતો. હવે સત્સંગ કરવા બેઠા, થઈ ગયું વાતાવરણ. હવે તમે વૃક્ષો જુઓ, આ ગાયો જુઓ ચારે બાજુ. તમે અમદાવાદમાં એમ કહો કે હું 1 રૂમનું ભાડું 50 લાખ આપું, આવું વાતાવરણ કરી દો, કોઈ કરી દે? પણ તમે જો અહીંયા વૃક્ષો બધા છે ને, રસ્તામાં આવીએ ને બધા સૂકા, નીચે બધું લીલું. આ સંસાર આવો સૂકો છે અને શ્યામ આવો લીલો છે. એટલે અહીંયા આવ્યા તો આપણે બધા કોઈ ઘર યાદ કરીએ છીએ. બાકી ઘરે હોય તો બેનને ફોન કર્યો, જીજાજીને ખરાબ લાગશે,
જેઠ આવ્યા છે, અહીંયા કાંઈ ચિંતા છે? પણ છતાંય તમને એક વસ્તુ કહું બધાને, અહીંયા તમને કોઈ 10 દી પછી 11મો દિવસ કે તો કોઈ નહીં રહે. બધા કહેશે રિટર્ન ટિકિટ. માનું શું કાઢશે રિટર્ન? આ તાપને સહન કરવો, આ વ્રજને સહન કરવો, આ લીલાને સહન કરવી, એની કૃપા હોય. એ વ્રજવાસી જ રહી શકે. આપણે ચાખીએ બધું. ભાંગ હોય ને, ભાંગ વ્રજવાસીઓ રોજ લહોટે. અમે લીલી પરિક્રમામાં આવ્યા હતા તો ત્યાં ઓલો દાઉજીનો હાંડો હતો, એટલે એક વ્રજવાસી આમ લઈને આવ્યો અમાર પાલમાં. ઓલું માઇકમાં એનાઉન્સ કરવું એટલે બધા ઓળખે. દીદી મેં જા તું બહાર ધરાર કે ચાખો બધાય. એટલે મેં હોશિયારી કરી, એને આમ હતું ને એટલે મેં લઈ અહીંયા ચોટાડી દીધું. મારી સાથે એક બેન હતા, એને ચાખ્યું, કશું જ ન થયું. ત્યારે એને એમ કીધું ચાખો તો કઈ ન થાય, આપણે બધા ચાખવા આવીએ છીએ, વ્રજને માણવા નથી આવતા. પણ કોક દી ચાખ્યું હશે ને અને કોક ભાંગ પાશે ને તો કેવી ચડે, એવી મજા આવે. તો વ્રજમાં જયારે લીલામાં આવશું ત્યારે ઠાકોરજીને કહેશું ચાખીને ગયા છે. એવો આ રસ છે. હવે આપણે વાત કરતા હતા ત્યાંની, અનુસંધાન ત્યાંનું, કે ઠાકોરજી આંખમાંથી આંસુ જાય. माँ सच्ची सच्ची बता, मैं तेरा लाला नहीं हूं, मैं मोल पे लिया हूं. હવે જો આગળ સાંભળજો બરાબર આ લીટી. माँ तू मेरी कसम खा, क्या मैं तेरा लल्ला हूं? હવે નંદ યશોદાજી ના હતા નહીં, એ પાલક માતા પિતા હતા. ઠાકોરજી કોના હતા? દેવકી વાસુદેવ. સાચું બોલાય નહીં, ખોટું કહેવાય નહીં. યશોદાજીનો જવાબ સાંભળજો બધા. लाला सच्ची सच्ची बताओ, वो मेरा लाला है. माँ मेरी सौगंध खा. लाला मैं गोधन की सौ खा के कहता हूं कि तू मेरा लल्ला है. ગાયો ઠાકોરજીને બહુ વાલી. તો આપણને બધાને સંશય થાય ને કે માએ ગોધનના કેમ સોગંદ ખાધા? ગોધન બધી દેવતાઓ હતી. દેવતાઓ ક્યારેય મૃત્યુ ના પામે, એ વરદાન હોય. એટલે માએ ગાયોના મોહે ગોધન કી સો. ઠાકોરજી રાજી થઈ ગયા, પણ ઓલું ભૂલા નહીં કે દાઉજી એને જુજુ બતાવ્યું હતું. હવે બીજે દિવસે માએ કીધું લલા આજ કહા જાય ગો. દાઉજી ને ખબર હતી કે આ ગધેડાનો જે છે એને ઠાકોરજી નહીં અડે. રેણકાસુર તાલવાન ગયા હતા ને, એને નહીં અડે. એટલે કે માં આજ તો આમ તાલવન જાયંગે. ઠાકોરજી કે મારે એ જ જોઈ છે. એ લીલા કીધી એટલે વર્ણન નથી કરતી. તાલવનમાં ધેનુકાસુર ને ઠાકોરજીના આવેશ વાળા બળદેવજીએ વધ કર્યો. હવે ઘરે આવ્યા, બે અરોગવા બેઠા. એટલે રોહિણીજી ને યશોદાજી કે લલ્લા आज कहाँ गए थे? अरे माँ आज की तो बात ही मत पूछो. ठाकुर जी क्या हुआ बेटा? अरे आज तो दाऊ भैया ने ऐसो कियो. दाऊ भैया हम पोराया, आज तो लाला मार वखाण करसे कि मैं रेणकासुर ने मारो. माँ दाऊ भैया ने तो ओ माँ मेरा दाऊ ऐसा. माँ तू भी बोलेगी मेरा दाऊ ऐसा? बाबा को तो कोई बात ही ना हो. माँ क्या बता ना भाई. દાઉજી કે લલા જલ્દી જલ્દી બતા, કનવા. ઠાકોરજી શું બોલ્યા ખબર? માં દાઉજી ને ગધેડે કો મારા. દાઉજી કે હારા તું બળદ ને મારે તો હું એમ કહું ઉરાસુર ને માર્યો. તું પૂતના ને મારે તો હું એમ કહું કે તેને માની ગતિ આપી. તું ઓલા ઘોડા ને મારે તો એમ કહું કેસી ને માર્યો. અને મેં આ રેણુકાસુર ને એ કે ભાઈ તમે ફેરવતા હતા ને તો મને ગધેડો જ દેખાતો હતો. હવે દેખો પરાકાષ્ઠા. દાઉભાઈએ શું કીધું?
अब मैं कभी तेरे साथ नहीं चलूंगा खेलन को। बीजे दिवसे यमुनाजी गया, दाऊ भैया ना गया। હવે દડો ગેડી દડો વાર્તા લાંબી જાવ પૂરું કરીએ કારણ કે વિડીયો પૂરો થાય છે। હવે ગેડી દડો ગયો યમુનાજીમાં, બધા કે અમારો દડો લાવો, અમારો બોલ લાવો, અમારો દડો અમારા બોલ અમારા દડા લઈ ગયા। ઠાકોરજીએ જોયું કે આમાં કોઈ મને એવું કે છે કે તું ના જા, કોઈ એવું ના કહ્યું। હવે ઠાકોરજી અંદર પડ્યા, કાલીએ નાગનું દમન કર્યું, એક એક ફણા ઉપર નૃત્ય કર્યું। જો શંકર કરે એને કહેવાય તાંડવ નૃત્ય, અને ઠાકોરજી કરે એને કહેવાય લાસ્ય નૃત્ય। લાસ્ય ઠાકોરજી કરે ઈ ગમે, શંકર ગમે ઈ વિનાશ, અને આ કરે ઈ વિલાસ। હવે લીલા લાંબી છે, આપણે વાત પૂરી કરીએ। કાળી નાગને નાથ્યો છે, માર્યો નથી। આપણી ઇન્દ્રિયો છે ને એને નાથવાની છે, કારણ કે કાલીય નાગ ઇન્દ્રિયાધ્યાસ છે, ધેનુકા શેર છે દેહાધ્યાસ છે, 5 ધ્યાસ છે, 5 અવિદ્યાઓ છે। 12 આવ્યા તો યશોદાજી નંદ બાવા બધા મૂર્છિત હતા। ઠાકોરજીએ કહ્યું कि आपको विश्वास नहीं था कि मैं आप वापिस आऊंगा। दाऊ भैया नो आया त्यारे भाव प्रकाश में लख्यू छे दाऊजी आया हो तो अंदर शेष ना काली नागनु दमन ठाकोरजी ना करी शक्या होत। केम? ए ज वस्तु आपणे शेष साई में जोई। ठाकोरजी शेष नाग उपर पोड्या छे, यमुनाजी चरण चापे छे, नाभि मांथी ब्रह्माजी प्रगट्या, नीचे कुबेर छे, आ स्वरूप त्या क्षीर सागर छे एमांथी प्रगट थयुं छे, कोઈએ बनावेલું નથી। તો આ બધી લીલાઓ અહીંયા આવીએ ત્યારે તાજી થાય। તો આપણે જે આવી લીલા કરતા છે ને એના દાસ છીએ મારવાલા, એના દાસય નથી, એના શ્રી અંગની સૃષ્ટિ છીએ। દીકરો ગમે એવો હોય રખડેલ, ગમે એવો હોય, મા બાપ ને વાલો લાગે કે નહીં? તો આપણે આપણા ઠાકોરજીને વાલા લાગીએ છીએ કે નહીં? હમણાં એક જણે સરસ કીધું કે ટિકિટ ઘણા ની આવી હોય, ઘણા ને આવું હોય, પણ જેને ઠાકોરજી બોલાવે ને એ જ વ્રજમાં આવે, કારણ ઘર કોનું છે? ઠાકોરજીનું। હવે મારા ઘરે તમારે આવવું હોય, મારો વર ગમે એટલું કે પણ ધીમેકથી બહારથી મોબાઈલ પર ફોન કરે, 8-10 જણા જમવાના જ લાવું ને, તમારે બધાને એવું થાય ને? હવે હું એમ કહું ના મારે આજ 12 પ્રોગ્રામ છે તો શું કે હાલો મસ્ત હોટેલમાં લઈ જાઓ, એમનો કે મારી બૈરીએ ના પડી। તો અહીંયા યમુનાજી આપણી માં છે। ઠાકોરજી તો બોલાવે, પણ યમુનાજી જ્યારે આપણને બોલાવે ને ત્યારે આવી શકે એવા યમુનાજી આજે ગોકુળમાં જોશું આપણે। એટલા બધા ખરાબ તબક્કામાંથી પાસ થાય છે કે જલ્દી મેં જલ્દી આજે આપણા યમુનાજી, આજે આટલા બધા વૈષ્ણવ, આટલા બધા ગુરુઓ, બસ આપણે બધા ભેગા થઈ અને એકલા આપણા યમુનાજી મૂળ સ્વરૂપમાં આવે એવી આપણે મોદીજીને અને યોગીજીને વિનંતી કરીએ, અને જલ્દીમાં જલ્દી આપણા યમુનાજી મૂળ સ્વરૂપમાં આવે એવી અહીંયા યમુનાજીને વિનંતી કરી અને આપણે બધા જ્યારે હવે પાછા ટાઈમ મળે એટલે આપણો સત્સંગ આગળ વધારે। બોલો વલ્લભા જય શ્રી વલ્લભા। એક એક દિવસ, એક એક પળ, એક એક ક્ષણ એટલી બધી અલૌકિક જાય છે। મારી ને તમારી ઈચ્છા હોવા છતાંય લૌકિક વાતો થતી નથી। કોઈ કરવા જાય એટલે આપણે તરત બીજી વાત કરી દઈએ છીએ કે અહીંયા નહીં, અને જ્યાં જઈએ ત્યાં તમે વાતાવરણ જુઓ। અમે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, તો ત્યાં મને એક ધોળિયાએ ઇંગ્લિશમાં પૂછ્યું, સોરી ઇંગ્લિશમાં બોલે, તમારો ઓપિનિયન, તમારું અમારા સ્વિટ્ઝરલેન્ડ માટે શું કહેવું છે?
ઇન્ડિયન આમ કરીને મેં એને ઇંગ્લિશમાં જવાબ આપ્યો. તમારે ત્યાં કુદરત છે, સૌંદર્ય નથી. સાંભળજો, તમારે ત્યાં કુદરત છે, સૌંદર્ય નથી. કુદરત વાંજણી ન સારી લાગે, તમારે ત્યાં કુદરત વાંજણી છે. અમારે ત્યાં સૌંદર્ય નિખરેલું છે. અહીંયા ભલે કાંઈ જ નથી. જુઓ કે નીચે કઈ ટાઇલ્સ છે, ગાર છે, ઊંચું નીચું છે, વૃક્ષો છે, પક્ષીઓ કેવો અવાજ આવે છે. સૂર્યનારાયણ અત્યારે ઠંડક થવા માંડી તો આપણા બધા પર કેવી મહેર કરી છે. કાત્યાયની દેવી જે ગોપીઓએ પૂજન કર્યું હતું, સેવા નથી કરી, કારણ કે એ ગોપીઓ ઋષિ રૂપા હતા. ઋષિઓ તપ કરે એટલે એમણે પૂજા કરી છે. હું તમે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ. સેવાનું ફળ સેવા જ હોય અને પૂજાનું ફળ એ લોકો માગે હોય. એ લોકોએ માગ્યું હતું. હવે વાત કરું કે આ સ્થળ કેમ ચીરઘાટ, કેમ કાત્યાયની દેવી, કેમ અન્યાશ્રય કર્યો. અહીંયા ગુસાઈજીના બેઠક જે છે એમાં શૃંગાર રસ મંડળનું દાન લીલાની ટીકા ગુસાઈજી અહીંયા બિરાજીને કરી હતી. 500 વર્ષ પહેલાનું વાતાવરણ જુઓ. ન આ કાંઈ દિવાલો હોય, યમુનાજી અહીંયા સુધી હોય, ગુસાઈજી ત્યાં યમુનાજીના કિનારે બિરાજતા હોય, દાન લીલાની ટીકાઓ લખતા હોય, પશુ પક્ષીઓ બધું એમને નિરખતા હોય, એમના સ્વરૂપને જોઈને એની અંદર લીન થઈ જતા હોય. યમુનાજી ચંદ્રાવલીજી સ્વરૂપ ગુસાઈજી બિરાજતા હોય એટલે જોઈ જોઈને રાજી થતા હોય. મન મારું હરખા યરે શ્રી યમુનાજી નિરખતા. અને ગુસાઈજી કહેતા હોય કે મન મારું હરખાય શ્રી યમુનાજી નિરખતા. ગયાઓ હોય, બચરાઓ હોય અને ગુસાઈજી સાથે નાગજી ભટ્ટ સિક્કે એમના સેવકો હોય. આપણે બધા ઘણાય ભણેલાય છીએ, ઘણાય બધી સગવડમાં રહીએ છીએ. અહીંયા બધાય પ્રસાદ ક્યાં લીધો? આવી રીતે નીચે બેસીને. ઘરે ટેબલ લૂછાણું ન હોય તો તરત શું કહીએ? બેટા પેલા ટેબલ તૈયાર કરી નાખ. પગની તકલીફ. અહીંયા કોઈ નડે છે? માર જેવા નડતી હતી તો રોજ મોઢામાં નાખ 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 કરી. અહીંયા કોઈ એમ કે છે કે અમને આટલી તકલીફ છે, સવારે પાણી ગરમ ન આવે તો પાછા ફ્રેશ થઈને આવીએ કે હાલો જલ્દી નીકળવું છે. તો આજે યમુનાજીએ કેવી કૃપા કરી, આજ નીકળે ત્યાં સુધી આવતું હતું. આપણને તપ કરવા દેતા જ નથી. આજે જમવાનું ગાડી આપણી પર્સનલ. આપણને ઠાકોરજી લાડ લડાવે છે ને મારવાલા, કારણ એને બોલાવ્યા છે. તો એવો આ ચીરઘાટ. અહીંયા ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું કારતક મહિનામાં. સવારે બધા વ્રજવાસીઓ જાગે એની પહેલા ગોપીઓ જાગી જાય, બધી સામગ્રી લઈ આવે, યમુનાજીમાં સ્નાન કરે, યમુનાજીની મૂર્તિ બનાવી. જો સ્વરૂપ નહીં, પૂજા મૂર્તિ નહીં. મર્યાદામાં મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા હોય. આપણે સ્વરૂપની અંદર આવિર્ભાવ હોય ઠાકોર પૂર્ણ પુરુષોત્તમ. આપણા પૂર્ણ પુરુષોત્તમ એકવાર ઘરમાં આવે પછી બહાર જતા નથી. આજે ઘણી વાર સહેજ ખંડિત થઈ ગયા હોય ને તો આપણે એને ક્યાંય મૂકતા નથી. શું કામ? પૂર્ણ પુરુષોત્તમ છે. તો એવી આ સેવા પૂજન કર્યું. હવે ઠાકોરજીના ગમ્યું નહીં. આની લીલા મિલનભાઈને ખબર છે, ભાગવતમાં 2-4 કલાક કહીએ તો ઓછી પડે, આપણે 5-7-10 મિનિટમાં કહી દઈએ. હવે 1 મહિના સુધી કાત્યાયની વ્રત કર્યું. શું કામ કર્યું? નંદ નંદન અમારા પતિ થાય. હવે ઠાકોરજી કે આ બધી ગાંડી ગોપીઓ છે, હું વ્રજમાં એમની સાથે રહું છું, રમું છું, ખેલું છું, અરોગું છું, ચોરી કરું છું, પાણીના બેડલા ચડાવું છું, એમની પાછળ જાઉં છું, એમના ગોરસ લૂંટું છું, એમના માટે થઈને બધાની હારે ઝઘડું છું, અને તોય મારા માટે વ્રત કરે છે. હવે છેલ્લે દિવસે ગોપીઓ સ્નાન કરવા પડી તો ઠાકોરજી પેલા ત્યાં જોજો તમે, નીપ વૃક્ષ હતું કદમનું. નીપ એટલે શું? જે વાસના હરી લે ને. કઈ વાસના? પ્રભુપતિ થાય, અલૌકિક.
પ્રભુ કે તમારે મને કઈ કહેવાની જરૂર જ નથી, તમારે શું જોઈએ છે એ મને ખબર છે. આપણે ઘણી વાર ઠાકોરજીને કહેતા હોઈએ એ મારા વાલા પગનું કાંઈક કરજો ને નથી રહેવાતું, કેમ એને નથી ખબર. આને મારે ઘડી ઘડી કેવું પડે એને જાતે જ કે એપોઇન્ટમેન્ટ લઈ લીધી કાલ દવાખાને જવાનું. તો લૌકિક વરને ખબર પડે તો આપણે અલૌકિક વરને પડશે જ મારા વાલા. હવે એમણે વસ્ત્ર બધા બહાર મૂક્યા, કોણે? ગોપીઓએ, અને સ્નાન કરવા ગઈ. ઠાકોરજી કદમના વૃક્ષની ઉપર નીપ, એની સાથે 16,008 એમના પેલા જે પૂતનાએ હરણ કર્યા હતા, હરણ નહોતા કર્યા, માર્યા હતા, એ અંદર હતા. અને પૂતનાના સ્તનપાન કર્યું ત્યારે ઠાકોરજીએ વિચાર કર્યો કે મારા માટે આ 16,000 બાળકોએ જાન આપી દીધી છે, કે જો ઠાકોરજી જેવડા કોઈ હોય એને તું મારી નાખ. તો મર્યા છે કોના માટે? મારા માટે. તો એ બધાને એણે ચૂસી લીધા સ્તનપાન દ્વારા અને પોતાની અંદર રાખ્યા. બ્રહ્માંડ ઘાટ ઉપર માટી ખાધી. દાઉજી લઈ આવ્યા, મૈયા દેખ દેખ તેરો લલ્લા માટી ખાય. મહાવીર કે ધાર લાલા ક્यों માટી ખાઈ? મૈયા મેને માટી નહીં ખાઈ. હવે ઠાકોરજી ખોટું ક્યારેય બોલ્યા નથી, નો લીલા. ઠાકોરજીએ માટી ખાધી જ નથી. હવે એ બધું વર્ણન નહીં, એનું કારણ કહી દો. માએ પૂછ્યું તે માટી ખાધી? નહીં મૈયા મેને નહીં ખાઈ. મોઢું ખોલ, આખા બ્રહ્માંડના દર્શન. એમાં યશોદા માએ આવી ગયા, આ મૂર્છિત થવા ગયા. ઠાકોરજી કે ઓ બાપા, આ જો મને ભગવાન માનસા મળશે ને તો આ મારું વાત્સલ્ય જતું રહેશે, મારી માનો પ્રેમ જતો રહેશે. પાછા ભૂલવાડી દીધા, માયા મૂકી. હવે માટી ઠાકોરજી ખાધી કે નથી ખાધી મને કયો બધા? કાં કેમ ન ખાધી? મોઢામાં તો મૂકી હતી, બધા નહીં સાક્ષી. હવે એનું કારણ કહું. આ 16,000 બાળકોને અંદર પધરાવ્યા હતા ઠાકોરજીએ. એ લોકોને એવું થતું હતું કે આ વ્રજ રજ માટે બધાય તરસે છે, પણ અમને તો પ્રભુએ બચાવીને અંદર રાખ્યા જ, તો આ વ્રજ રજ કેવી હશે? તો એ બાળકો માટે ખાધું છે, પ્રભુએ માટી ખાધી. સમજાયું બધાને? હવે વાત આ નહીં કરવી છે. હવે ગોપીઓએ વ્રત કર્યું, વસ્ત્ર હરી લીધા, તો ઓલા 16,000 બાળકોને રાખી દીધા કે કોઈ ગોપી અહીંયા લઈ જાવી ન જોઈએ. હવે ગોપીઓ નાઈને બહાર નીકળી એટલે ખાલી મોઢું જ કાઢ્યું. તમે ચિત્રજી જોજો, ગોપી આખી બહાર નથી આવી, અહીંયા સુધી જોઈ મર્યાદા. ઠાકોરજી કે તો તમે કેમ મર્યાદાની બહાર કામ કર્યું? ગોપીઓ કે અમે તો આપણા માટે કર્યું છે, કે 4 દોષ કર્યા છે. કેટલા? ઊંઘ આવે છે? કેટલા દોષ કર્યા? પહેલું, તમે ઉઘાડા શરીરે યમુનાજીમાં સ્નાન કેમ કર્યું? આ દોષ, એટલે હું તમને નહીં મળું. ગોપીઓ કે પ્રભુ ઉભા રહ્યો, આનો જવાબ અમે આપી શકીએ? આપો. જવાબ લાંબો છે, એક લીટીમાં. ગોપીઓએ કહ્યું પ્રભુ, જેવી રીતે દુર્યોધનને માએ બોલાવ્યા હતા ને, ઓલા આપણે ગાંધારીએ, કે તને આખો વજ્રનો બનાવી દો, તો યમુનાજી અમને રોજ કહેતા હતા, અમે સ્નાન કરવા આવીએ ને, કે તમે એકવાર ઉઘાડા આવો ને તો હું તનુ નવત્વનું દાન કરું. એટલે પ્રભુ તમારો અંગીકાર કરે ને ત્યારે તમારામાંથી બધી વાસના હરાઈ ગઈ હોય. તો પ્રભુ યમુનાજીની વિનંતીથી અમે વસ્ત્ર વિના સ્નાન કર્યું, આ અમારો દોષ છે? ઠાકોરજી કે ના. તો હવે કે હજી બીજો દોષ કર્યો છે. ગોપીઓ કે કયો? તમે અંદર વાતો કેમ કરતા હતા? સ્નાન કરીએ ને આપણે જળાશયમાં, યમુનાજીમાં, તળાવમાં, સરોવરમાં વાતો ન થાય, વરુણ દેવતાનો દોષ લાગે. તો કે તમે કેમ વાતો કરતા હતા? હવે એના 18 કારણ છે. હું એક છેલ્લું જે મૂળ છે કહી દઉં. ગોપીઓએ જવાબ આપ્યો, સાંભળવા જેવો છે. પ્રભુ, વરુણ દેવતા અમે અંદર પડ્યા ને, જળના દેવતા, તો અમને વિનંતી કરી, ગોપીઓ તમારી સાથે ઠાકોરજી ખેલે, તમારા ઘરે માખણ ચોરી કરવા આવે, તમારા બેડલા ચડાવે, તમને રાસમાં બોલાવે, આ બધી વાતો કરો ને અંદરો અંદર, તો અમે તૃપ્ત થાય, અમને જાણવા મળે. તો વરુણ દેવતાની વિનંતીથી અમે આ કર્યું. પ્રભુ અમારી કાંઈ ભૂલ છે? એ કે હા બરાબર. આ દોષ છે કે ના? હજી ત્રીજો દોષ. ગોપીઓ કે હવે કયો? અન્યાશ્રય કેમ કર્યો? કાત્યાયની દેવીનો તમે વ્રત કરીને અન્યાશ્રય કર્યો. એ કે પ્રભુ આનો જવાબ આપીએ? એ કે હા, અમે આ દેવી શેમાંથી બનાવ્યા? યમુનાજીની વાલુકા.
યમુનાજીને રજને શું કહેવાય? વાલુકા. યમુનાજી એક જ એવા છે જેમાં જળ કરતા રજ વધુ છે. એનું કારણ ઘણા છે, પણ મૂળ કારણ આ કે પ્રભુ આવે તો જળમાં એમને શ્રમ પડે અને રજ વધુ હોય, રેશમ જેવી હોય, સુંદર હોય, સરસ હોય. તો મારા ઠાકોરજી માખણ કરતા કોમળ છે, ફૂલ કરતા, તો અહીંયા આવતા એમને શ્રમ પડે નહીં. તો અમે વાલુકામાંથી આ મૂર્તિ બનાવી અને પ્રભુ અમે એની સેવા પૂજા કરતા હતા. આ દોષ કર્યો છે? ઠાકોરજી કે ના. હવે ચોથું ને મેઇન, તમે વ્રત કેમ કર્યું? આપણામાં વલ્લભે કહ્યું છે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હે ધરત. પછી શું કે? કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખ જન વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે રસિક ચરણ શરણ સદા રહત હે બડભાગી જન અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાથે. વ્રત કેમ કર્યું? તમને વિશ્વાસ નહોતો? આપણે પગ બહુ દુખતો હોય અને હનુમાનજીના શનિવાર માનીએ, ઠાકોરજીને ગમે? આપણે ઠાકોરજીને એમ કહીએ કે અત્યમ સામગ્રી ધરીશ, ગમે? એને ખબર જ ક્યારે મટાડવાનું છે. વ્રત કર્યું એની સામે વાંધો છે. ગોપીઓ કે એ ભૂલ કરી, કારણ અમે ઋષિ રૂપા ગોપીઓ હતી. ઋષિઓ શું કરે? તપ કરે. એટલે અમારાથી આ ભૂલ થઈ. પ્રભુ એના દોષ કર્યો છે, એની શિક્ષા માટે, એના દંડ માટે અમે તૈયાર છીએ. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે જો તમે વ્રત ના કર્યું હોત તો અત્યારે તમારો રાસમાં અધિકાર હોત. હવે 11 મહિના પછી શરદ પૂનમ આવશે, ત્યારે તમારો રાસમાં હું તમને સંમેલિત કરીશ અને તમારી સાથે રાસ કરીશ. અને ગોપીઓ અતિ પ્રસન્ન થઈ. હમ જલ માં જ ઉગારી અમારે વસન દેહો મુરારી. હવે જુઓ, વસ્ત્ર બહાર હતા, ગોપીઓ અંદર હતી. હવે કે તમે ઉઘાડી બહાર આવો. આનો લોકો બહુ ખોટો, બહુ ખરાબ, બહુ ઊંધો અર્થ કરે છે. ઠાકોરજી 5 વર્ષના હતા, મારા વાલા, કાંઈ ખબર પડે? એમને એટલે બહાર બોલાવ્યા કે તમારા વાસનાના વસ્ત્ર મેં હરી લીધા છે. શેના વસ્ત્ર? અને આ નીપ કદમનું વૃક્ષ છે ને, ત્યાં એ વસ્ત્રો મેં લટકાવ્યા છે, તો એ હવે અલૌકિક બની ગયા છે. તો તમે ડાયરેક્ટ લેશો તો એની ઇફેક્ટ નહીં થાય. મારા હાથે ધારણ કરાવો તો તમારો દેહ, તમારા ઇન્દ્રિયો, તમારો આત્મા બધું અલૌકિક થઈ જાય. એટલે મારી પાસે આવીને વસ્ત્ર લઈ જાઓ. આમાં તમને ક્યાંય ખરાબાઈ લાગે છે? પણ લોકો આપણા પુષ્ટિ માર્ગને સમજાવીને, કારણ કૃષ્ણ બધાને ગમે છે, કૃષ્ણ બધાને વાલો છે, પણ બદનામે એટલો જ કરવો છે. એકવાર રાજપથ ક્લબ કે કર્ણાવતીમાં અમે ગયા હતા. ત્યાં એક એન્કર હતો, એનું નામ નથી દેવું. એ કૃષ્ણ ભક્ત હતો. 5000 બેઠી હતી પબ્લિક. એણે કીધું, આમાં કેટલા અંબાજીને માને? હાથ ઊંચો કર્યો. કેટલા બહુચરાજીને માને? હાથ ઊંચો કર્યો. ઘણાય. કેટલા શંકરને માને? હાથ ઊંચો કર્યો. પછી પૂછ્યું, કૃષ્ણને કેટલા માને? બધાય. પછી એને બીજો પ્રશ્ન કર્યો કે આ બધાય માને છે, એમાં કૃષ્ણ ભેગી કોફી પીવા કોને આવવું છે? બધા ઉભા થઈ ગયા અમારે. તો કૃષ્ણ સર્વવ્યાપી છે. તો હવે અહીંયા આપણે આ ચીરહરણ ઘાટ છે, યમુનાજી સામે બિરાજે છે. લઈ લેજો યમુનાજીનું. આ બધી વંડરાય છે. ગોપીઓ આજની તારીખમાં પણ આ લીલા, જો વ્રજમાં આ લીલા થતી હતી નહીં, થાય છે. આજે પણ આ લીલા ચાલુ જ છે, પણ આપણા ચર્મ ચક્ષુ છે એટલે દર્શન, પણ આપણે ફીલ કરીએ છીએ. આજે તમે અમદાવાદ હોય કે બરોડા હોય, ધોળકા હોય કે બરવાડા હોય, ભાવનગર હોય કે રાજકોટ હોય કે જુનાગઢ હોય, અહીંયા જે ફીલ કરો છો ક્યાંય કરો છો ક્યારેય? સાચું તો બોલો. આમ કરો તો મને સારું ન લાગે. તો આપણે લીલા ભલે દર્શન નથી થતી, પણ ફીલ કરીએ છીએ. કરીએ છીએ કે નહીં? આજ આપણા ઉપર વલ્લભની વિશેષ કૃપા. આ બધા સ્થળોને પ્રગટ કરવા વાળો મારો વલ્લભ, અને વલ્લભે પ્રગટ કર્યા છે ને એટલે આટલી પ્રીત આવે છે. પ્રીત બંદી શ્રી વલ્લભ પદસો और नमन में आवे हो
પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો और मन में आवे હે ની માત કી જય. મારા વાલા, ચીરઘાટ સામે સાક્ષાત યમુનાજી બિરાજે, બાજુમાં ગુસાઈજીના બેઠક છે, વનરાય, વૃક્ષો, વેલીઓ, પક્ષીઓ, ગાય, બછડા અને અહીંયા કાત્યાયની દેવીના દર્શન આજે અમે ભલે સાક્ષાત કર્યા, પણ તમે પણ બધા અમારી સાથે કરો એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ. અમે નાના હતા ને, પછી સાંજ પડે ને, મારી બા આરતી ગાય, પછી પુષ્ટિ માર્ગના 5 તત્વ ગાય, અને સુવા જાય ને ત્યારે અમે 3 બહેનો, હું મોટી, અમારી બાજુમાં આવીને શું એક વાક્ય બોલે, મને આજે એ યાદ આવ્યું. ઓઈગો એવો હાથમાં યમુનાજીને તીર. આજે આપણે સવારના યમુનાજીની આજુબાજુ જ આટા મારીએ છીએ. તમે ચીરઘાટ જુઓ, તમે આ બચવન જુઓ, યમુનાજી જાણે આપણી આપણને છોડતા નથી. તો આજે આપણા જીવનમાં એવો દિવસ ગયો છે કે સવારના આપણે બધાય ઉઈગો એવો હાથમાં. તો આજે આપણે બચવનમાં આવ્યા. તમે વાતાવરણ જુઓ, ઠંડી વળી ગઈ છે. આપણે ઘરે હોઈએ, બહાર હિંચકા ઉપર બેઠા રહીએ તો અંદર વયા જાય કે બહાર બેઠા રહીએ? બોલો તો ખરા. આજે ક્યાં બેઠા છે? ખુલ્લામાં, બહાર. આ જે મળે છે ને, મને ને તમને બેયને, વાણી દ્વારા મારી વાણીનો વિનિયોગ થાય છે, કાન દ્વારા તમારી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય છે. પણ વિનિયોગનો કરતા કોણ છે? વલ્લભ, ગુસાઈજી, ઠાકોરજી. આજે આપણા દીકરાને લગ્ન હોઈને બહાર બેઠા હોય ને, ધીમેકથી કહે હાલો હવે ટાઈટ વળી ગઈ છે, ઘરમાં હાલો. અહીંયા ખબર છે ઠંડી વળી ગઈ છે, તો બેઠા છીએ તો ત્યાં જ. આ વ્રજની પ્રતીતિ. હમણાં મોર જો હતો, કેવા ખવડાવતા હતા. તો ઠાકોરજી યાદ આવ્યા. એક કીર્તન છે, ઘર કે સોહ ભી જાય, મોરન કો यूं ही ખવાય. મોર શિયાળામાં ઠાકોરજી બહાર ના આવે, યશોદાજી ટોપી ઓઢાડે ને આમ બરાબર ફિટ કરે, બારી બારણા બંધ કરે. હવે મોરથી સહન ન થાય, વિરહ થાય. હવે જો મોર ટેવું ટેવું કરે, ગાયો રાજી થાય કે પ્રભુ સવારના ખીરકમાંથી પધાર્યા છે, પછી મુખારવિંદના દર્શન થયા નહીં. બછડાના મનમાં આમ આનંદ થઈ જાય કે હવે મોરે ટેવું ટેવું નથી કર્યું, પીવું પીવું કર્યું છે. આપણે ક્યાં પીવું પીવું બોલ્યા હતા? જુઓ, મારી ભેગા હોય ને સાબિતી હોય છે, હું કોઈ ખોટી વાત નથી કરતી. તમને વાત કરું તો એ ગાય ને બછડા રાહ જુએ, પણ જસ બધા કોને આપે છે ખબર છે? મોરને. હવે માં બરાબર ઢબુરે બેસાડે, એને વાડકીમાં બધું આપે, ચણાના. જેવું જુએ કે ઠાકોરજી કે માં બહાર ગઈ, કૂદકો મારીને ક્યાં આવી જાય આંગણામાં, ત્યારે માં કહે છે લાલા હવે અમારી ઉંમરનો મલાજો કર, હવે અમારાથી દોડા દોડી નથી થતી, અમારી આટલી મોટી ઉંમરે તું આવ્યો છે. મોરની આંખમાંથી ને આંસુ પડી જાય. માં જોઈ જાય છે. માં પગમાં મોજા, કારણ કે ઠાકોરજી બીજું કાંઈ પહેરતા, પહેરીને બહાર ખેલવા મોકલે. આ બાજુ મોર જો આવ્યો ને, જુઓ રીખું આમ જુઓ, મોર, આ બાજુ ગાય, આ બાજુ બછડા, અને ઠાકોરજી વચ્ચે છુમક 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 નાચે. તો આવા માહોલમાં બચવન ભાગવતમાં આ લીલા છે, બધાએ વાંચી છે, હજારો વાર સાંભળી છે કે અહીંયા ઠાકોરજી છાકા રોકતા હતા. બ્રહ્માજીને થયું અરર, બ્રહ્મ આવો હોય, આ બધાનું એઠું ખાય છે, મોઢામાં દે, વળી લે, વળી અરોગે. શંકા ગઈ. હમણાં જ મને આ પ્રીતિબેને કહ્યું
એ કે કાન માંડો. થોડી વાર ના સંભળાયું મૃદંગ ઓલા અક્ષય ભટ્ટમાં, પણ શંકા ન કરી. 10 મિનિટ કાન માંડીને ઊભી રહી તો મૃદંગનો અવાજ આવ્યો તો બેના, ખોટું તો કોઈની વાત નથી કરતી ને. તો વ્રજમાં આજે આ બધું છે જ. તો બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે આને ઓળખવા શું કરવું. તો હું ને તમે જાણીએ છીએ એટલે વિવિધ વાતો નથી કરવી. બચરાને ને ગોવરિયાને હરી ગયા. ઠાકોરજી ગાયોને પાછી લાવવા ગયા હતા. આવ્યા ત્યારે કાંઈ નહીં. ઠાકોરજી હૈસા, વાહ બ્રહ્મા, તારા જેવા કરોડો બ્રહ્માને એક રૂંવાટામાંથી પ્રગટ કરો. એવા ને એવા વાછડા અને એવા ને એવા બાળકો, એવા જ વસ્ત્રો, એવા જ આભૂષણ, એવા જ વાળ, એવું જ ચાલ. બછડાને એવા જ કલર, એવી જ પૂંછ, એવા જ શિંગડા. અને એ દિવસે શું થયું? એ દિવસથી નંદ બાવાની ડેલીએ ગોપીઓએ આવવાનું બંધ કરી દીધું. કેમ? માએ પૂછ્યું 2-3 દિવસ પછી, મહેર એ ગોપિયા ક્यों નહીં આતી? ઠાકોરજી મનમાં હશે જ, એના એક એકના ઘરે મારું સ્વરૂપ બિરાજે છે, ગોપીઓ અહીંયા આવે શું કામ? એ 1 વર્ષ પછી આ જગ્યા અહીંથી હરી ગયા. 1 વર્ષ પછી એને એમ થયું કે અરે મેં તો ભૂલ કરી. આખા ઓલામાં ઘણી બધી સ્તુતિઓ છે. વિશ્વની સ્તુતિ, ધ્રુવની સ્તુતિ, પ્રહલાદની સ્તુતિ, કુંતાજીની સ્તુતિ. આખા દુનિયામાં વિશ્વમાં આ એક જ ગ્રંથ એવો છે જેમાં કોઈએ દુઃખ માંગ્યું છે, કુંતાજીએ. બાકી શેમાંય કોઈએ દુઃખ માંગ્યું તમને? કોઈ માર્ગ એવો નથી, કોઈ ધર્મ એવો નથી કે કોઈએ દુઃખ માંગ્યું છે. કુંતાજીએ દુઃખ એટલે માંગ્યું કે પ્રભુ સુખમાં મારી પાસેથી જતા રહે છે અને દુઃખમાં મારી પાસે રહે છે. તો આવું સુખ મારે શું કામનું જેમાં મારો શ્યામ ન હોય? તો એવી સ્તુતિ બ્રહ્માએ કરી. બ્રહ્માની સ્તુતિ ઠાકોરજીને પ્રસન્ન કરી શકી નહીં. એનું કારણ એ કે બધાને દૂર કર્યા હતા. અને ઇન્દ્રએ જ્યારે મેઘ વર્ષા કરી અને ઇન્દ્રએ સ્તુતિ કરી તો ઇન્દ્રને માફ કર્યા હતા. કેમ? એને બધાને એ જગ્યા વલ્લભ અહીંયા બિરાઈ જા. 7 દિવસ સુધી પારાયણ કર્યું. લઈ લ્યો જલ્દી ચલો, આપણો સત્સંગ ફલિત થઈ ગયો. આપણને ઘણી વાર મને એવું થાય કે એકવાર 11 હતી મિલનભાઈ, અને 2 દિવસથી કોઈ વૈષ્ણવ નહોતા આવ્યા અમારા ઘરે. નહીં તો સાંજે મારા વાલાની કૃપા કે 2, 5, 10, 25 હોય જ. કોઈક વાર બસે આવી જાય. એટલે તૃપ્તિ સવારે 11 વાગે મને કહે, મમ્મી આપણા ઘરે 2 દિવસ કોઈ વૈષ્ણવ નહીં આવ્યા, કાંઈ આપણો વાંક હશે? થોડીક ઢીલી થઈ ગઈ. મેં કીધું જો આજે ન આવે સમજી જવાનું કે આપણે આ સત્સંગ કરીએ છીએ ને તો આપણે આપણી પ્રતિષ્ઠા માટે કરીએ છીએ, તો હવે આપણે બંધ કરી દેવો જોઈએ. તમે માનશો ને, ગુસાઈજીની બેઠકમાં બપોરે 4 વૈષ્ણવ આવ્યા, બધાએ પ્રસાદ લીધો. એટલે વલ્લભની આજ્ઞાથી થાય છે. તો આ બચવનમાં આપણે ટોળામાં આવ્યા હોય તો આવી શાંતિ હોય? ક્લાસમાં ઘડી કેવું પડે, પિન ડ્રોપ સાયલેન્ટ. ભણતા ત્યારે કહેતા ને મારા વાલા, અહીં કોઈને કેવું પડે છે. હવે મારે જે વાત કરવી છે એ કોટવડની કરવી છે. ત્યાં બધી વાત થઈ, એ લીલા તો છે જ, પણ એક અદ્ભુત લીલા મેં પ્રાચીન વૈષ્ણવ પાસે સાંભળી હતી. હવે જવું છે ઘરે સાંભળવું છે? કોણ જવાનું? કારણ કે ઘરે જઈને તો પછી બધા સમજ અને વાલે સમજ ગયે. કોટવન એટલે કોટ. આપણે એનું કઈ કોટ ચણી લઈએ એટલે કોઈ ઘરમાં ન આવે. તો ઠાકોરજી છેલ્લી બેઠક વલ્લભની એ કે ત્યાંથી આગળ હરિયાણા. હવે શંખચૂડ રાક્ષસની બધી લીલા ખબર છે એટલે એ મારે વર્ણન નથી કરવું, પણ 1-2 લીટીમાં એટલે કહું કે આપણે સાંભળું, આ યુટ્યુબ વાળા બધા વૈષ્ણવે સાંભળું ના હોય. તો શંખચૂડ નામનો રાક્ષસ આવ્યો, એક સખીને ઉપાડી ગયો રાસમાંથી. હવે ઠાકોરજી રાસ કરતા હતા, બૂમો પાડે, પણ રાસમાં એટલા તલ્લીન, એક ગોપીને એક કાન.
અને જે આનંદ હતો. પછી સખાઓએ ભેગા થઈ અને ઠાકોરજીને ઉચકીને બહાર કાઢ્યા. આ ઓલો લઈ ગયો સખીને. ઠાકોરજી હૈસા દાવ અને પાછો લઈ આવ્યા. મણી કાઢી લીધો. એ લીલા ત્યાંની. હવે જે લીલાની વાત કરી, જે મેં સાંભળી છે, મને બહુ ગમી. એ મારે કેવું છે. ઠાકોરજી અહીંયા પધારે, રોજ સખીઓ સાથે રાસ કરે, સખીઓ સાથે રાસ કરે, સ્પર્શ કરે, રંભન, પરિરંભન, ચુંબન, આલિંગન. હવે આ બધી વાતો સખીઓ રસ્તામાં કરે. એકવાર નંદાલયમાંથી એ નીકળ્યા તો આ લીલા યશોદાજી સાંભળી ગયા. ઓ, મેરો લાલો यूं લીલા કરે, ગોપીઓ કે સંગ, આજ તો મેં છુપ છુપ કે દેખન જાઉંગી. હવે ઠાકોરજી પધાર્યા, પાછળ યશોદાજી પધાર્યા, પણ દેખાય ને એવી રીતે. હવે એવી ઘોર વનરાય હતી. આજે તમે જોયું ને ત્યાં બધું વડલા ને વનરાય ને. યશોદાજી છુપાઈ ગયા. પણ માં ગમે એટલી છુપાઈ ને, પણ એની મમતા છુપાયા વિના ના રહે. ઠાકોરજી બહાર આવવા ગયા ને, સે આમ થયો, અરે મેરે લલા. ઠાકોરજી એવો દેખાવ કર્યો, માં આવ્યા છે મને ખબર. હવે જો ગોપીઓ સાથે આવી લીલા કરે તો રસાભાસ થઈ જાય. વાત્સલ્ય રસ હોય એને માધુર્ય રસ સારે મેળ પડે નહીં. હરિરાયજીએ શિક્ષાપત્રમાં કહ્યું છે કે માધુર્ય ભાવવાળી ગોપી હોય ને એને માધુર્યની સાથે જ આનંદ આવે. વાત્સલ્ય ભાવવાળી ગોપી હોય ને એને વાત્સલ્યની સાથે જ આનંદ આવે. ઠાકોરજી કે માં જશે નહીં, આ લીલા દેખાડે છે નહીં. તો એણે શું કર્યું? ઠાકોરજીએ ફૂલનો કોટ કર્યો. તમે સમજ્યા? કોટવન છે, ફૂલનો કોટ ચડ્યો. ઠાકોરજીની દ્રષ્ટિ પડી. માં એ સુગંધમાં એવા તરબતર થઈ ગયા. માં કે ઓ, એ કોટવન એસો, એના વખાણ કરે, એને જુએ, એને સૂંઘે. ઠાકોરજી એને કોટ ફૂલના કોટવનમાં એવા તન્મય રાખ્યા અને અંદર ગોપીઓ સાથે રાસ કર્યા. હવે જોયું કે માં હવે નવરા પડ્યા છે. પછી ફળનો કોટ કર્યો. દુનિયામાં, સ્વર્ગમાં, ગોલોકમાં જેટલા ફળ હોય એનો કોટ, એની સુગંધ, એની કળા કારીગીરી. માં કે ઓ, इतो बड़ो कोट, ये फल को. माँ एना तन्मय थया. ठाकोरजी अंदर जे निकुंज लीला करवी ते करी. वात्सल्य रस ने बहार राख्यो, माधुर्य रस अंदर. हवे पाछा ठाकोरजीए जोयुं के माँ हवे अंदर हमणां आवशे. जुदा जुदा हीरा ने मोती ने माणेक ने परवल ने सोना ने चांदी ने रूपू ने एनी कला कारीगीरो वेलो आखो कोट कर्यो. માં એમાં રહ્યા. હવે ઠાકોરજીએ નિકુંજ લીલા, માધુર્ય રસ લીલા આજે વિરામ આપી. એટલે ગોપીઓથી સહન ના થયું. આજ પ્રભુ એસો ક્યું કિયો? હવે ગોપીઓને માધુર્ય રસ લીલા પૂરી કરી અને માં અંદર આવવા ગયા. ગોપીઓ તિરોહિત થઈ ગઈ. કોટ શેનો બની ગયો ખબર? ગોપીઓનો આખો કોટ બનાવી દીધો. યાદ કરો, લીલી ને પીરી ને વાદળી ને લાલ ને બધી ચુંદડીઓ. કોટ શેનો દેખાય? ચુંદડીનો. ગોપીઓનો ના દેખાય. ઠાકોરજી આવ્યો. અરે માં તું ક્यों आई? मैं तो यहाँ गैया चराने आया था. माँ के इतने बड़े में तो गैया, तेरी गैया तो कहीं दिखाई नहीं देती. माँ ना भोळपण ની વાત કરીએ. मैं तो गया नहीं देखे, बछड़ा नहीं देखो. माँ के लल्ला यहाँ तो कुछ ऐसा फूल के. माँ तो स्वप्न में थी. कब निकली घर से? सुबह. अब 10 मिनट में इतने कोट कहाँ से होंगे? माँ ने माया नो પડદો નાખી દીધો અને ઠાકોરજીની આંગળી પકડીને માં ઘરે લઈ ગયા. આ લીલા કોટવનની આ મેં સાંભળેલી. હવે પ્રેમ સરોવરની લીલા કઈ અને આપણે પૂરું કરી દઈએ, કારણ કે નવો વિડીયો સાંભળવું છે.
આમ કહો એટલે નો સમજે. કોઈ ના પાડે કોઈ ના પાડે. પ્રેમ સરોવર કાલે આપણે ગયા હતા. ગુસાઈજીના બેઠક હતા, નીચે વલ્લભના હતા. પારાયણ કર્યું. એ તો પ્રેમ કી બાત આવડે છે આમ હોય જો કી તેરે બસ કી કોઈને આવડે છે? ઓલા ભાઈ ક્યાં ગયા? આવડે છે? डार गयो रे रंग डार गयो रे यह बाके बिहारी रंग डार गयो रे गयो रे डार गयो रे रंग डार गयो रे यह बाको सावरिया रंग डार गयो रे गयो रे सारी मेरी बंजर कारी पिचकारी तन मार गयो री यह मार गयो री यह बाको सावर रंग डार गयो री तन मार गयो री यह बाको सावरिया रंग डार गयो री डार गयो री रंग डार गयो री यह बाको सावरिया रंग डार गयो री डार गयो री रंग डार गयो री बाके सावरिया रंग डार गयो री चौवा चंदन अतर अरग जा कंचू जी मेरी पार गयो री यह बाके भी यह बाको भी रंग डार गयो री कंचू जी मेरी पार गयो री पार गयो री बाके सावरिया रंग डार गयो री डार गयो री रंग डार गयो री यह बाको सावरिया रंग डार गयो री डार गयो री रंग डार गयो री बाके सावरिया रंग डार गयो री मृदु मुस्काय लियो अधरन रस मृदु मुस्काय लियो घूंघट पट उधार गयो रे उधार गयो रे यह बाको सावरिया रंग डार गयो रे उगार गयो रे उगार गयो रे बाके सावरिया रंग डार गयो रे डार गयो री रंग डार गयो री यह बाको सावरिया रंग डार गयो री डार गयो रे रंग डार गयो रे बाके सावरिया रंग डार गयो रे होरी खेलत कृष्ण लाडीलो होरी खेलत कृष्ण लाडीलो होरी खेलत कृष्ण लाडीलो होरी खेलत कृष्ण लाडीलो देखत देखत सिधार गयो री बाको रंग डार गयो री देखत देखत सिधार गयो री यह बाको सावरिया रंग डार गयो री डार गयो री रंग डार गयो री यह बाको सावरिया रंग डार गयो री डार गयो री रंग डार गयो री यह बाके सावरिया रंग डार गयो री होली के रसियान की जय बसंत बिहारी लाल की जय।
बछड़ा चोरी ने बचवन में ब्रह्माजी ने कुमत जमाइए गौ बछड़ा लिए चुराइए फिर दिए ब्रह्मलोट को जाए वो पहुंचाए तेरे बछड़ा चोरी ने बचवन में हरी हरी घातों ठामत है जमुना जी में पानी पिवामत है देख बानसी रहे बजाए वो बजाए तेरे बछड़ा चोरी ढे बचवन में तू बैठो ढोल बनाए वो बनाए तेरे बछड़ा चोरी ढे बचवन में ब्रह्मा जी ने सत्य अजमायो ब्रह्मा जी ने सत्य अजमायो जाए ब्राठ रूप दिखायो तेरे चरणों पर भैराए वो भैराए तेरे बछड़ा चोरी रे बचवन में तू बैठो तो बनाए પ્રેમ સરોવર કાલે ગયા હતા તો વાત કરતા હતા આપણે પ્રેમ સરોવરની. હવે ત્યાં આપણે બેઠકજી દર્શન કર્યા, પણ ઠાકોરજીની ને સ્વામીજીની લીલા દરેક બેઠકમાં હોય. એટલું સરસ સરોવર તમે જોયું તો બધાએ. આ તો અત્યારનું છે, સારસ્વત કલ્પનું કેવું હોય. હવે એટલા સરસ સરોવરમાં લલિતાજીએ કહ્યું, પ્યારી જો યહાં સ્નાન કરન ચલે. રાધાજીએ ના પાડી કે મારા પિતાશ્રી મને એલાવ નહીં કરે, રજા નહીં આપે. વૃષભાનજીને પૂછ્યું, ओ भैया बाबा मैं प्रेम सरोवर पे स्नान करने जाऊं बिटिया? आते जागते लोग सब देखेंगे, हमारे घर की बिटिया और छोरी ऐसे स्नान नहीं करते. त्यारे राधाजीए कह્યું કે મને એવી લક્ષ્મણ રેખા આવડે છે, એવો શ્લોક આવડે છે કે શ્લોક બોલીશ તો આની અંદર કોઈ આવી નહીં શકે, અને જો આવી જાય તો પુરુષ હશે તો સ્ત્રી બની જશે. વૃષભાનજી રાજી થયા. સુખેન પધારો બેટા. હવે આવ્યા સ્નાન કરવા. રાધાજીનું રૂપ, રાધાજીનું સૌંદર્ય, માધુર્ય, આભા, પ્રકાશ, પુંજ, લર, તોરા, વેણી, આભૂષણ આ બધું જોઈ અને કંસના સિપાહીએ ઘરે જઈને વાત કરી. દર્શન નહોતા કર્યા રાધાજીના. બાર લલિતાને વિશાખા વાતો કરતા હતા, એ સાંભળી અને કંસને ચગાવ્યો કે સારામાં સારો મોકો છે. વૃષભાનજી જેવા એકવાર તારા હાથમાં આવી જાય તો રાધા તારી રાણી બની જાય. હંમેશા રાજા વાજા વાંદરા હોય ને એ કાચા કાનના હોય. આપણે સારું છે આપણા પ્રધાન એવા નથી. તો વાત થાય છે પ્રેમ સરોવરની. હવે કંસ તો એટલો સરસ તૈયાર થઈ આવ્યો, રથ ઊભો રાખ્યો તો કે રાધાજીને લઈને વયો જ જાઓ. કોટ એવો હતો કે રાધાજીના દર્શન નહોતા થતા, પણ રાધાજીના શ્રી અંગની સુગંધ બહાર સુધી આવતી હતી. કંસ એની અંદર મહેકી ગયો, કંસ એની અંદર બેસી ગયો. કંસને એમ થયું કે હવે તો હું આ રાધાજીને લઈને જ જઈશ. ભાન ન રહ્યું, કોઈ દો ઓલી રેખા ઓળંગી. કંસ શું બની ગયો? લલિતાજી કે દેખ રી દેખ નહીં સખી आई. રાધાજી કે બરાબર શ્રृंगार સજા. નકવેસર ને બાજુબંધ ને બેરખાન પહોંચીને અણવટ ને વીછી ને લર ને તોરા ને
कंदोरो ने वीछिया ना हा 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 देखा रुमझुम करते नाचेगी। राधा जी बोले चलो नाचो। क्या जाए सांझ पड़ी, चलो सखी घर पे, जरा घूंघट निकाल, यूं नहीं चलते। कंसे लाज काढ़ी। वृषभानजी नु घर आयु, पेला खीरक आवे, चले खीरक में जा, तेरा काम क्या, हमारा गोबर है ने बहुत गया है, वो गोबर का छाना थापना, एक टाइम खाना मिलेगा। कंस के आमांथी छूटવું કેમ? આપણે 2 મિનિટમાં જ પૂરું કરીએ છીએ હવે, કારણ કે આપણે ટાઈમ થઈ ગયો છે અને ઠંડી વધવા માંડી છે। હવે વૃષભાનજીને એવી ટેવ કે સાંજે આવે ને રાજપાટ કરીને એટલે કેટલી ગાયે બછડા દીધા છે, વિયાયા છે, એ ગણીને જાય અને જઈને રાધાજીને કે बिटिया आ देखी तू ने वो गोरा गोरा बछड़ा तो यूं प्रेम करता था बिटिया, यूं प्रेम करता था, मुझको तो तेरी बहुत याद आई। देख बेटा बिटिया ये लाल गाय का बछड़ा की तो बात। એટલે રાધાજી દોડતા આવે અને દરેક બછડાને વાલ કરીને ખવડાવે, પૂચકારે, બોલી ગાય કૂદે કે હા હા હા। હવે વૃષભાનજી આવ્યા તો આ નવી સખીને જોઈ આમ કરીને દંડવત કર્યા। કોને? કંસે। કોને? वृषभानजीने। नहीं रखी है क्या बिटिया ने? खानो बराबर नहीं है, गूंगी है, बोलते क्यों नहीं? कंस आम करीन के हूं कंस छू। क्या हुआ? હવે સાચું કહેવાય કે મારા અપલખણ હતા એટલે અહીં આવ્યો છું। એ કે આ રાધાજીએ મારી આ દશા કરી। જો છોકરાઓનો વાંક હોય ને તો પોતાને નો કહે। અમે નાના હતા ને તો મારા કાકાના દીકરાને ઓછા માર્ક આવે ને તો શું કહે, પેલાને આટલા આવ્યા, 10 જ આવ્યા, બીજાને 12 આવ્યા, આને 9 આવ્યા અને મારે 13 આવ્યા। આપણે બધા એ જ। એટલે કંસે કીધું નહીં કેમ રાધાજી આવી દશા કરી। રાધાજીને બોલાવ્યા, बिटिया। राधाजी रूमझुम करता, चणिया चोड़ी पहेरेला ने कूदका मारता ने गाता ने बोलता ने हसता ने बाबा आ गए करता आया खीरक में। बाबा आज कितनी गाय ने बछड़ा किया? बाबा के बछड़ा की बात तो करता हूं, ये तू लाई है क्या? मैं नहीं लाई, वो आया है। અને બગડા રાધાજી। बिटिया सुन क्या हुआ? રાધાજીએ વર્ણન કર્યું, એ અત્યારે નથી કરવું ને તમને બધાનો હસી હસીને પેટ દુખી જાય। એ કે હો એસો કયો? कंस तू नहीं सुधरेगा, बिल्कुल बराबर किया। कंस के આપણને એમ હતું કે આ છોડાવશે। પાછળ કીર્તિજી આવ્યા। खीरक में सब दोनों बाप बेटी क्या कर रहे हो? चलो जल्दी, खानो तैयार है, भोजन की तैयारी साज रही है। वृषभानजी क्या था, दीकरी जो मां छे ने, मां हमेशा स्त्री આપણને એટલે જ તમે જો ગોપી ભાવની સેવા આપી છે। આપણે ત્યાં 99% સ્ત્રીઓ ઉપર જ સેવા છે। ભાઈઓ તો ખાલી પરચારગી કરે, પણ ભાઈએ મૂંઝાવાનું નહીં, એમની સેવા મેઇન છે। એ પૈસા કમાઈને ન લાવે ને મારવાલા તો આપણે લાડ ન કરાવી શકીએ। એટલે પ્રભુ કાંઈ ગાંડા નથી। એકને કીધું કે કમાઈને લાવો ધનની સેવા, બીજાને કીધું તનની સેવા, અને 2 ભેગા થાયને મનની સેવા। એટલે તન મન ધનથી કરવાની છે। હવે રાધાજીને પૂછ્યું કીર્તિજીએ, કાવ ભયો હતો? રાધાજી કે આના લખણ આવા હતા। कीर्ति उपराणु ताणो, जाने देने बेटा, अब ऐसा नहीं करेगो। वृषभानजीए कीधु ललिता जी ने बोलावो, सच्ची सच्ची वो बताएगी। ललिता जी आया, साचू कीधु।
ઋષભાનજીએ કીધું કે રાધાને કરવું એમ કરે, આમાં વચ્ચે હું આવીશ નહીં. લલિતાજીએ કાનમાં એવી વાત કીધી ને, રાધાજીએ હા પાડી કે બરાબર છે. શું કીધું ખબર છે? સુનરી પ્યારી, જ્યાં સુધી કંસ સ્ત્રી હશે ને ત્યાં સુધી ઠાકોરજી મારી નહીં શકે, કારણ કે સ્ત્રીઓને કોઈ દિવસ મારે. તો જો કંસને મારવો હશે તો તારે એને પાછો કંસ પુરુષ બનાવવો પડશે. હવે તારા ઉપર તાર શું કરવું છે? राधा जी परम चतुर सुजान, बाबा मैं एक सर पे छोड़ूंगी, वो मौको लिख दे कि कभी वो बरसाना नहीं आएगा और कोई कर हम नहीं देंगे। नंद बाबा दर वर्षे कर चुकवा जाता था ने, कंस के हवे तो हामू जो ने तो तमे मारी आंखों काढ लेजो, पर हवे छोड़ो। राधाजीए लखावी लीधो तांबाना पत्रा पर अने कंस ने पाछो कंसी माथी ने कंस बनाव्यो अने जावा दीधो। त्यारे ठाकोरजीए बीजे दिवसे आवीने कह्युं, प्यारीजू ए काव कयो? त्यारे राधाजीए कह्युं, सरोवर पे स्नान करन गई थी प्रेम के लिए, प्रेम की राह देखती थी, प्रेम को प्रेम करती हूं, प्रेम ने मेरे को प्रेम दियो, जो कियो वो प्रेम के लिए कियो और छोड़ दियो वो भी प्रेम के लिए छोड़ दिया। समझा कि नहीं सब? तो आ प्रेम सरोवर नी लीला छे। हवे अहींया विराम आपीए। आपणे बधा आनंद कर्यो आज आखो दिवस। उईगो एवो आत्मो यमुनाजी ने बस कायम आपणा जीवन में घरे रहीए छतांय मन व्रजमां रहे अने तन भले घरमां रहे अने कायम आ लीलानुं अनुसंधान थाय एवी वल्लभना चरणारविंदमां विनंती। आज हवे रात्रे सत्संग आपणे नहीं करीए, बधा थाकी गया छे એટલે અહીંયા જ આપણે રહીને, બરાબર છે મારી વાત? બરાબર ને? શ્રીમદ ભાગવત અને અરે ભાઈ ઉભા રહ્યો ને, શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ ને चंद्र सरोवर पे सुरभि जमुना धीमे धीमे बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा, मानसी गंगा पे नंददास जी के, रुद्र कुंड पे छत्रबुदास जी के द्वार पे मेरा दंड, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, सवारथी अत्यार सुधी सेवा स्मरण सत्संग जे पण ते कराव्યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભા શ્રી વલ્લભ પ્રભુ જગત ઉજાગર, श्री वल्लभ के चरण, श्री वल्लभ के बलि 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 जाइए, श्री वल्लभ गुण गाइए, वल्लभी सृष्टि समाज संगम मिला, जीवन को फल पाइए, श्री वल्लभ गुण गाइए, श्री वल्लभ गुण गाइए, व्याये ते रसिक कहाइए, श्री वल्लभ प्रभु
કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાય શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. બધાય વ્રજવાસી વૈષ્ણવને જાજા કરી જય શ્રી. આજે વેલા જઈએ, કાલે વેલા આવજો.